નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યાપુર એજ્યુકેશનની અંદર. આજનો વિડીયો ડીડીસીઈટી ની જેમને એક્ઝામ આપી છે, જે વિદ્યાર્થીએ ડિપ્લોમા કરેલું છે અને ડિગ્રીમાં એડમિશન લેવા માંગતો હોય એ વિદ્યાર્થી માટે આજનો વિડીયો ઇમ્પોર્ટન્ટ થશે. આજના વિડીયોની અંદર અમે જણાવવાના છીએ કે લાસ્ટ યર એટલે 2024માં વિદ્યાર્થીઓનું કટ ઓફ કેટલું રહેલું હતું, કેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે કઈ કોલેજની અંદર અને એનો રેન્ક કેટલામો હતો. તો એ જે સીટ તમારે આ દેખાશે, તો 3 પીડીએફ હું તમને બતાવીશ. 3 પીડીએફ ની અંદર જે પહેલી પીડીએફ છે એ રેન્ક વાઇઝ છે, કયા રેન્ક વાઇઝ ફર્સ્ટ રેન્કના વિદ્યાર્થીએ ક્યાં એડમિશન લીધું છે એ બતાવશે આની અંદર. પછી બીજી પીડીએફ છે, બીજી પીડીએફ ની અંદર બ્રાન્ચ વાઇઝ છે, બરોબર. બ્રાન્ચની અંદર કઈ આ ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ છે કે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ કઈ બ્રાન્ચમાં કેટલા એડમિશન કેટલા રેન્ક અટકેલું છે એના રિગાર્ડિંગ છે. જે ત્રીજી પીડીએફ છે એ બ્રાન્ચ વાઇઝ છે, બરોબર. બ્રાન્ચ વાઇઝ હવે આમાં હું તમને પહેલી પીડીએફ હું તમને સમજાવી દઉં છું. આ ત્રણ પીડીએફ તો હું ટેલિગ્રામ ચેનલમાં મોકલી આપીશ. તો આપણે પહેલી કોલેજમાં એનું એક્ઝામ્પલ આપણે લઈ લઈએ છીએ. તમે જોઈ શકો છો એલડીસી અમદાવાદ જે કોલેજ છે એ ગવર્મેન્ટ કોલેજ છે, અહીંયા ગવર્મેન્ટ લખેલું છે અને બ્રાન્ચ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ છે. આ રેન્ક વાઇઝ છે. ગયા વર્ષે ડી2ડી ની અંદર જે વિદ્યાર્થી નો ફર્સ્ટ રેન્ક આવેલો છે ડીડીસીટી એક્ઝામમાં, બરોબર, તો એણે શેમાં એડમિશન લીધું છે? એને લીધું છે એલડી કોલેજની અંદર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં લીધેલું છે. તો એની કેટેગરી છે ઓપન કેટેગરી છે. એના માર્ક્સ છે 200 માંથી 190.5 એના માર્ક્સ આવ્યા હતા, બરોબર. અને એનો રેન્ક છે ફર્સ્ટ નંબરનો રેન્ક હતો ડીડીસીટી ની અંદર. હવે માની લો કે આમાં જે ફર્સ્ટ એડમિટેડ છે, અહીંયા લખેલું છે જો ફર્સ્ટ એડમિટેડ, અને આ છે લાસ્ટ એડમિટેડ. તો એનો મતલબ એવો છે કે જે 60ની સીટ હોય ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં કે 120 ની હોય, કંઈ પણ હોય, તો 60ની જેમ કે સીટ હશે એની અંદર, તો પહેલા વિદ્યાર્થીનો રેન્ક છે ને આ હશે, અને પછી એને છેલ્લા વિદ્યાર્થીનો રેન્ક છે ને 243 માર્ક્સ એનો રેન્ક છે અને માર્ક્સ છે 149.5. તો આનો મતલબ એવો છે કે આ જે 149.5 નો જે રેન્ક છે, હવે આના પછી માની લો કે 149 માર્ક્સ જેના આવેલા હશે, એનો રેન્ક જેમ કે 244 હશે અને એને જે આ ફોર્મ ભરેલું હશે તો એનો નંબર લાગ્યો નહીં હોય, બરોબર. તો આ લાસ્ટ એડમિટ એટલે છેલ્લો નંબરનો વિદ્યાર્થી અને ફર્સ્ટ નંબરનો વિદ્યાર્થી ક્લાસમાં. પછી આવે છે નિરમા યુનિવર્સિટી અમદાવાદ છે. તો આ કોલેજ છે પ્રાઇવેટ કોલેજ છે, તમે અહીંયા જોઈ શકો છો એસએફઆઈ લખેલું છે, એનો મતલબ છે પ્રાઇવેટ કોલેજ છે. પછી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે એ બ્રાન્ચની અંદર. હવે આ કેટેગરી કઈ છે? ટીએફડબ્લ્યુએસ કેટેગરી છે. મેં તમને વિડીયોમાં જણાવેલું હતું કે ટીએફડબ્લ્યુએસ કેટેગરી કોને કહેવાય. ટીએફડબ્લ્યુએસ કેટેગરીની જે ફીસ હોય છે ગવર્મેન્ટ પે કરે છે. તમે આમાં એડમિશન લઈ લીધું પછી તમારી ફીસ છે ને ગવર્મેન્ટ પે કરે છે, તમારે પે કરવાની હોતી નથી. એ સીટ છે બધી કોલેજની અંદર 1 થી 2 સીટ જેટલી જ હોય છે. ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તો એક જ સીટ હોય છે, પરંતુ ડિગ્રીમાં તમે એડમિશન લો તો 3 સીટ એની અંદર હોય છે. તો આની અંદર જે રેન્ક છે ફર્સ્ટ એડમિટેડ એટલે કે સેકન્ડ રેન્ક છે ગુજરાતમાં, જેનો સેકન્ડ રેન્ક આવ્યો હતો ગયા વર્ષે, તો એના 186 માર્ક હતા. તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ રેન્ક વાળા વિદ્યાર્થીના 190.5 હતા અને સેકન્ડ રેન્ક વાળા વિદ્યાર્થીના 186 માર્ક હતા, બરોબર. વચ્ચે ગેપ ખાસો એવો છે. આને વચ્ચે માની લો કોઈ પણ વિદ્યાર્થીએ 188 કે 187 માર્ક્સ લઈ લીધા ગયા વખતે આવ્યા હોત તો એનો બીજો નંબર આવી ગયો હોત, બરોબર. પછી આમાં જો લાસ્ટ એડમિટેડ 186 અહીંયા બતાવવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે વિદ્યાર્થી આની અંદર એડમિશન લીધું હશે એ વિદ્યાર્થી ખાલી એક જ વિદ્યાર્થી છે જેને ટીએફડબ્લ્યુએસમાં એડમિશન મેળવ્યું હશે, એક જ સીટ હશે એટલા માટે. પછી પીડીયુ રાઇઝન જે કોલેજ છે એ તમે અહીંયા જોઈ શકો છો, સેલ્ફ ફાઇનાન્સ, જે પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે, જે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કોર્સની અંદર એડમિશન લીધું છે. તો ટીએફડબ્લ્યુએસની અંદર એને એડમિશન મેળવ્યું હશે તો એનો થર્ડ રેન્ક છે, તો એને આમાં એડમિશન લીધેલું છે, બરોબર. તો આ પણ એક જ સીટ છે. પછી આવે છે નિરમા યુનિવર્સિટી અમદાવાદ. તો નિરમા યુનિવર્સિટી અમદાવાદ તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા હાઇલાઇટ કરી દઈએ. કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની અંદર ઓપન કેટેગરીમાં એને એડમિશન મળેલું છે, બરોબર. ઓપનમાં મળેલું છે એટલે તમે જોઈ શકો છો ઓપનમાં 183.5 માર્ક્સે મળેલું છે. ચોથા નંબરનો રેન્ક છે, બરોબર છે. અને લાસ્ટ એડમિટેડ છે એના 48મો રેન્ક, બરોબર. આની અંદર જેટલી પણ સીટ હશે તો છેલ્લો વિદ્યાર્થી 48મો રેન્ક વાળો હશે અને ફર્સ્ટ વાળો છે 183.5 વાળો હશે. હવે નિરમા યુનિવર્સિટી છે, તો નિરમા યુનિવર્સિટી અંદર ઓપનમાં લીધું છે એટલે કે આ વિદ્યાર્થીએ જે પણ એડમિશન લીધું હશે એને ફીસ ભરવાની થશે. પછી એલડી ની વાત કરીએ તો આઈટી ની અંદર એડમિશન લીધું છે, એનો રેન્ક છે 182.5. ટીપીયુએસમાં એડમિશન લીધું છે એલડીસી ની અંદર, બરોબર છે. તો એલડીસી માં એને એડમિશન લીધું છે, એનો 5મો રેન્ક છે. હવે એલડીસી કોલેજ ની અંદર એડમિશન, હવે ગવર્મેન્ટ કોલેજ હોય, હવે તમે અહીંયા જોઈ શકો ગવર્મેન્ટ કોલેજ છે, તો આમાં અહીંયા આપણે આવી જઈએ. અહીંયા ગવર્મેન્ટ કોલેજ આઈટીમાં એડમિશન લીધું છે. હવે
ગવર્મેન્ટ કોલેજમાં TWSમાં લેવાનો કઈ એટલો મતલબ નથી, એટલો ફાયદો થશે નહીં. ગવર્મેન્ટ કોલેજની ફીસ છે 1500 રૂપિયા ફીસ છે, બરોબર. 3 વર્ષ તમે ભણો તો 15 ગુણ્યા 45 એટલે 4500 જેટલો એને ફાયદો થાય. પરંતુ પ્રાઇવેટમાં જો એડમિશન TWSમાં તમને મળે તો ઘણો ખાસો એવો ફાયદો થાય છે. જેમ કે નિરમા યુનિવર્સિટી છે, PDU છે, તો આવી જે યુનિવર્સિટી છે તો એમાં લાખો રૂપિયાની ફીસથી તમે બચી શકો છો, બરોબર. તમારો રેન્ક સારો હશે તો જ તમને મળશે, બાકી મળશે નહીં. TWSમાં તમે યસ કરેલું હશે ને તો જ તમને મળશે. પછી નિરમા યુનિવર્સિટીમાં જો કેમિકલની અંદર TWSમાં કેટલા અટકેલું છે, 180.5 અટકેલું છે, 6થો રેન્ક છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાતમાં જે એકથી જે 10 રેન્ક વાળા છે, 1 થી 20 રેન્ક વાળા છે, 1 થી 50 રેન્ક વાળા છે, તમે અહીંયા જોઈ શકો છો. જો આ રેન્ક વાઇઝ 12, 14, 15, 16, 22, 24 તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 52 સુધી આપણે અહીંયા જોઈએ તો કયા કયા વિદ્યાર્થીઓ કઈ કોલેજમાં લીધેલું છે. જેમ કે નિરમા યુનિવર્સિટી છે અમદાવાદ, બરોબર. અહીંયા નિરમા યુનિવર્સિટી છે, આપણે રેન્ક આમાં કવર કરી દઈએ. પછી જેમ કે PDU યુનિવર્સિટી છે, પછી LD કોલેજ છે, DDU નડિયાદ છે, LD કોલેજ છે, પછી MSU બરોડા છે, બરોબર. GEC ભરૂચ છે. તમને આની અંદર મેક્સિમમ છે ને નિરમા છે, LD છે, DDU છે, એ કોલેજ વધારે દેખાશે, બરોબર. તો એનો મતલબ એવો છે કે આ જે કોલેજ છે એનું પ્લેસમેન્ટ છે એ વ્યવસ્થિત છે. આ કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. વચ્ચે તમને દેખાશે જેમ કે GEC ભરૂચ તમને દેખાય છે, બરોબર. આને આપણે અલગ રીતે માર્ક કરી દઈએ. જેમ કે આ GEC ભરૂચ દેખાય છે, અને પછી બીજી હું તમને કોલેજ બતાવું. જેમ કે SSEC ભાવનગર છે, VGEC અમદાવાદ છે, GEC ભુજ છે, બરોબર. GEC ભુજ આપણે આની અંદર માર્ક કરી દઈએ, બરોબર. અને GEC ભાવનગર. હવે આ જે પહેલા પેજની અંદર જે વિદ્યાર્થીઓના સારા રેન્ક આવેલા છે 1 થી 60 ની અંદર ગુજરાતમાં હતા, બરોબર. આમાં 1 થી 100 લઈ લઈએ આપણે, કેમ કે આની અંદર લાસ્ટ એડમિટ ડેટ પણ આપણે કવર કરી લઈએ. તો એવા વિદ્યાર્થીઓને આની અંદર રેન્ક નંબર મળેલો છે. તો હું તમને એક વાત જણાવીશ કે વિદ્યાર્થીઓએ આ કોલેજ કેટલા માટે, શેના માટે સિલેક્ટ કરેલી છે. કેમ કે તમે વિચારો કે નિરમા યુનિવર્સિટી છે, પછી LD છે, પછી DDU છે, PDU યુનિવર્સિટી છે, તો જે પ્રાઇવેટ કોલેજ છે, જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે, એની અંદર તો આમાં પ્લેસમેન્ટ 100% મળે જ છે. પરંતુ ગવર્મેન્ટની અંદર પણ સારું એવું એજ્યુકેશન છે, ગવર્મેન્ટની અંદર પણ આમાં પ્લેસમેન્ટ મળવાના ચાન્સીસ ફૂલ છે, બરોબર. એટલા માટે લીધું છે. હવે માની લો કે તમે એમ કહેતા હોય કે સર મારે કોમ્પ્યુટરમાં જ લેવું છે પરંતુ મને મળતું નથી ગવર્મેન્ટમાં, તો તમે પ્રાઇવેટમાં લઈ શકો છો, પરંતુ સારી કોલેજ હશે તો તમને મળી શકે છે. જો આમાં તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી જેમ કે LD કોલેજની અંદર માની લો કે તમને કોમ્પ્યુટરમાં ના મળતું હોય, બરોબર, તો તમે સિવિલ, કેમિકલ કે બાયોમેડિકલમાં પણ તમે લઈ શકો છો. જેમ કે આમ બાયોમેડિકલ કેટલા અટકેલું છે, 3079 અટકેલું છે ઓપનમાં, બરોબર. તમે બાયોમેડિકલમાં તમે લઈ શકો છો. પછી જો મિકેનિકલમાં, ઇલેક્ટ્રિકલમાં તમે લઈ શકો છો. પછી ભાવનગર કોલેજમાં જો કોમ્પ્યુટર કેટલા અટકેલું છે, 57 અટકેલું છે. TWS છે એટલે એમાં એક જ સીટ છે આની અંદર. તો આ રેન્ક વાઇઝ PDF છે. આમાં કેટેગરીમાં તમે જોઈ શકો TWS છે, ઓપન છે, TWS ઓપન છે. આમાં તમને દેખાશે જો SCBC છે, SC છે, અને ST પણ છે, બરોબર. અલગ અલગ કોલેજનું અલગ અલગ આ રેન્ક વાઇઝ કેટલા અટકેલું છે. હવે તમારા માર્ક્સ છે એ હિસાબે તમે જોઈ શકો છો કે તમારા, માની લો કે તમારા માર્ક્સ આવેલા છે 200 માંથી, જેમ કે 99 માર્ક્સ આવેલા છે, બરોબર. 200 માંથી 99 માર્ક્સ આવેલા છે, તમે ઓપન કેટેગરીમાં છો, તો તમારા 99 માર્ક્સની રીતે તમારું આમાં લાસ્ટ એડમિટેડ છે. તો એ તમારે જોવાનું કે છેલ્લા કેટલાય અટકેલું છે. તમારે આ નહીં જોવાનું, આ જોવાનું છે, બરોબર. તો તમે જોઈ શકો તમને LDC અમદાવાદમાં ઇલેક્ટ્રિકલમાં તમને મળી શકે છે, તમારે એમાં જોવું એ. પછી જો LDC IT માં છે તો 95 અટકેલું છે, તો આમાં આ વર્ષે મળી પણ શકે છે, પણ ના પણ મળે એવું પણ હોય. પછી નિરમા યુનિવર્સિટીમાં સિવિલમાં મળી શકે છે, 3115 અટકેલું છે, તો આમાં તમને મળશે જ. પરંતુ આમાં ફીસ ઘણી બધી છે. તમારે ફીસ તમે ભરી શકતા હોય તો આમાં એડમિશન તમે લઈ શકો છો. પછી તમારા કોમ્પ્યુટર જો MSUમાં મળે છે તમને 109 માર્ક્સ, કેમ કે તમારા 99 માર્ક્સ હતા, તમને મળવાના ચાન્સીસ વધારે છે. તો એવી રીતે આ જે PDF છે એમાં તમે જોઈ શકો છો. આ PDF આપણે ટેલિગ્રામમાં મોકલી દઈશું, જેથી કરીને તમે તમારા માર્ક્સ તમે ચેક કરી શકો છો, બરોબર. જે આ બીજી જે PDF છે એ બીજી PDF છે એ કોલેજ વાઇઝ PDF છે. આ જે હતી એ રેન્ક વાઇઝ છે, કે પહેલા રેન્કથી લઈને છેલ્લા રેન્ક સુધી વિદ્યાર્થીઓએ કોણે શેમાં એડમિશન લીધું છે એના રિગાર્ડિંગ છે. બીજી આ PDF છે તો આ કોલેજ વાઇઝ છે. જેમ કે આ અદાણી અમદાવાદ છે, બરોબર. તો એનો રેન્ક કેટલામો છે એ અહીંયા આમાં દેખાશે. એની બધી બ્રાન્ચનો રેન્ક કેટલા અટકેલું છે એ તમે જોઈ શકો. તમારે ખાલી એક પરપેન્ડિક્યુલર, ખાલી એક પર્ટિક્યુલર એક કોલેજમાં જ તમારે એડમિશન લેવું હોય. જેમ કે તમે એમ કહો કે મારે અદાણી અમદાવાદમાં જ જવું છે, બરોબર, મારા ઘરની નજીક છે અને મારે આમાં જ એડમિશન લેવું છે, તો માની લો કે તમારે એની કોલેજનું કટ ઓફ કેટલા અટકેલું હતું એ તમે જોઈ શકો છો.
પછી તમારે બ્રાન્ચથી મતલબ નથી, તમારે કોલેજથી મતલબ છે, તો તમે અહીંયા જોઈ શકો કે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં 12,549 અટકેલું છે. એટલે તમારા લાગવાના ચાન્સીસ વધારે. માની લો કે તમારા 90 માર્ક્સ છે તો તમને મળી જશે, આરામથી મળી જશે. બરોબર. હવે ગવર્મેન્ટની કોલેજની આપણે વાત કરીએ તો અહીંયા ગ્રાન્ટેડ કોલેજ ઉપર આવી જઈએ, જેમ કે બીવીએમ કોલેજ છે, એ કોલેજ પણ સરસ છે. બીવીએમ કોલેજ છે સિવિલ એન્જિનિયરિંગની અંદર. હવે આમાં સિવિલ એન્જિનિયરિંગની અહીંયા 6 કેમ બતાવેલું છે? કેમ કે અહીંયા કેટેગરી વાઇઝ છે. ઈડબ્લ્યુએસ છે, ઓપન છે, એસસી છે, એસબીસી છે અને એસટી છે. તો કેટેગરી વાઇઝ આમાં બતાવેલું છે. આપણે ઝૂમ કરી દઈએ. તમે અહીંયા જોઈ શકો છો કે ફર્સ્ટ એડમિટેડ છે કે પહેલા વિદ્યાર્થીના રેન્ક કેટલામાં હતો, અને લાસ્ટ એડમિટેડ એટલે છેલ્લા વિદ્યાર્થીનો રેન્ક કેટલામાં હતો. તમે વિચારો કે ગવર્મેન્ટની અંદર પણ આટલા ઓછા અટકે છે, તો બહુ સારું કહેવાય. તમે લઈ શકો છો. હવે કોમ્પ્યુટરમાં તમે જોઈ શકો છો, આ ઈડબ્લ્યુએસ કઈ ઓપનની અંદર માન લો કે 126 માર્ક્સ છે અને લાસ્ટમાં 85 છે, તો તમને એમાં મળી શકે છે. તમારા 90 માર્ક્સ હશે તો પણ. હવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, તો કોમ્પ્યુટરની અંદર જેમ કે ઓપન છે, ઈડબ્લ્યુએસ છે, તો જેમ કે ઓપનની અંદર 159 ફર્સ્ટ છે ને 153.5 અટકેલું છે. તો તમારે છે ને 155 થી 160 ની આજુબાજુ હશે તો આમાં તમને મળી જશે. એમાં જો ગભરાવાની જરૂર નથી. હવે કોમ્પ્યુટર લેવા વિદ્યાર્થીઓ માની લો કે કોમ્પ્યુટર લેવું હોય તો વાંધો નહીં, પરંતુ હું તમને કહીશ કે બ્રાન્ચ છે સિવિલ પણ સારી છે, કોમ્પ્યુટર પણ સારી છે. તમે જૂનો વિડીયો મારો જોઈ શકો કે બેસ્ટ બ્રાન્ચ ઇન ડિપ્લોમા કે ડિગ્રી. બરોબર. ડિપ્લોમા જે બેસ્ટ બ્રાન્ચ હોય ને ડિગ્રીમાં પણ એ જ બ્રાન્ચ હોય બેસ્ટ. કેમ કે ડિપ્લોમા અને ડિગ્રી કંઈક એટલું ખાસું કંઈ અલગ નથી. 3 વર્ષનો તમે ડિપ્લોમા કોર્સ કરો અને એમાં જ બ્રાન્ચમાં તમને એડમિશન, એ જ બ્રાન્ચમાં તમે જોબ કરશો. બરોબર. અને ડિગ્રી કરો તો પણ તમે બ્રાન્ચમાં તમે જોબ કરી શકો છો. પછી નીચે આપણે આવી જઈએ છીએ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, પછી મિકેનિકલ એન્જિનિયરિંગ, પછી તમે જોઈ શકો છો કે આ આઈટી એન્જિનિયરિંગ. પણ આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે. બીએમાં તમને ગવર્મેન્ટમાં ના મળે, તમે સેલ્ફ ફાઇનાન્સની આઈટી કોલેજમાં તમે એડમિશન લઈ શકો છો. એની ફીસ તમારે ભરવી પડશે. પછી આપણે નીચે આવી જઈએ છીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ તમને અહીંયા દેખાશે. ગ્રાન્ટેડ કોલેજ ઉપર બીવીએમ તો પતી ગઈ. હવે ડીડીયુ ગ્રાન્ટેડ કોલેજ છે. બરોબર. એમાં તમે જોઈ શકો છો કે આઈસી છે, સિવિલ છે, કોમ્પ્યુટર છે. હવે આ કોમ્પ્યુટરમાં તમે એડમિશન તમે જો તો ઓપન કેટેગરીમાં કેટલા અટકેલું છે? 118.5 અટકેલું છે. આ ઓલ ઇન્ડિયા લેવલનું કટ ઓફ છે. ઓલ ઇન્ડિયા લેવલનો કટ ઓફ છે. અને બીજું જેમ કે તમારે ગુજરાતનું તમારે કટ ઓફ જોવું હોય તો અહીંયા તમને દેખાશે આ જીઆઈ હોમ સ્ટેટ ગુજરાતનું જે કટ ઓફ છે કેટલા 169 અટકેલું અને 163 અટકેલું છે. 163 માર્ક્સ તમારા હોવા જોઈએ. બરોબર. એવી રીતે અલગ અલગ કોલેજનું તમે અલગ અલગ રીતે તમે જોઈ શકો છો. ગવર્મેન્ટ જીઈસી ભરૂચની આપણે વાત કરીએ, જો સિવિલ એન્જિનિયરિંગ છે, કોમ્પ્યુટર છે, બાયોમેડિકલ એન્જિનિયરિંગ છે, મિકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, કેમિકલ છે, પછી આર્કિટેક્ચર છે, આ બધી બ્રાન્ચ છે ને સરસ છે. એમાં તમે લઈ શકો છો. આઈટી છે. બરોબર. તમે એવું નહીં વિચારતા કે જેમ કે તમને કોમ્પ્યુટરમાં નથી મળતું તમે બીજી બ્રાન્ચમાં તમે શું કરશો. જો ફ્યુચર છે ને બધામાં છે. મેં તમને વિડીયો જૂનો પણ મેં બતાવેલો. એવું નથી કે જે લોકો સિવિલ કરેલું છે, મિકેનિકલ કરેલું છે, એ લોકો ભૂખે મરે છે. એ લોકોને પણ સારી જોબ મળે છે, કોમ્પ્યુટર કરતાં પણ સારી જોબ. બરોબર. પછી આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે, આમાં બંનેમાં કટ ઓફ આપણે જોઈ લઈએ. જેમ કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ઓપન વાળું છે અહીંયા, ના સિવિલ એન્જિનિયરિંગ ઓપન વાળું છે. તો સિવિલ એન્જિનિયરિંગ ઓપનમાં જો કેટલા ઓછા માર્ક્સ અટકેલું છે, 17,136 પણ અટકેલું છે. જેના 15 માર્ક્સ આવેલા છે ને એને પણ મળેલું છે. અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર ઓપનમાં જેમ કે જેને 116.5 બરોબર એટલે અટકેલું છે. અટકેલું એટલે કે એનાથી ઓછા માર્ક્સ તમારા આવશે તો તમારે મળવાના ચાન્સીસ નથી. બરોબર. પછી આપણે ત્રીજી પીડીએફ આપણે જોઈ લઈએ તો ત્રીજી પીડીએફ જે છે એ બ્રાન્ચ વાઇઝ છે. માની લો કે તમારે એક જ બ્રાન્ચમાં તમારે જવું હોય, એઆઈ અને મશીન લર્નિંગમાં તમારે જવું હોય તો એઆઈ અને મશીન લર્નિંગ આટલી જેટલી પણ તમને તમારી સામે દેખાય છે, હું તમને બતાવી દઉં. જેટલી આ કોલેજ છે, બરોબર, આ જે બ્રાન્ચ તમને દેખાશે, આ બ્રાન્ચ અહીંયાથી લઈને અહીંયા સુધી ખાલી એટલી જ કોલેજ છે, એઆઈ અને મશીન લર્નિંગ. પછી આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ડેટા સાયન્સની તમે જોઈ શકો છો, આટલી છે અને અહીંયાથી આટલી છે. બરોબર છે. તો આટલી જ કોલેજ છે, આટલી બ્રાન્ચની આટલી જ કોલેજ છે. પછી નીચે એઆઈ અને મશીન લર્નિંગ નહીં મળે તમને જોવા. તો આ શેમાં થાય છે? તમે એલડીસીમાં તમે જોઈ શકો છો. તો તમે જોઈ શકો છો કે ઓપનની અંદર આમાં કેટલાય અટકેલું છે? 152.5 છે. એટલાય અટકેલું છે. બરોબર. ઓપન કેટેગરી. પછી અલગ અલગ કેટેગરી અલગ અલગ તમે જોઈ શકો છો. અહીંયાથી લઈને આપણે અહીંયા સુધી આવી જઈએ છીએ. જેમ કે ચારુસત કોલેજ છે, એમાં સેલ્ફ ફાઇનાન્સની અંદર ઓપનમાં કેટલાય અટકેલું છે? 66,147 એટલે 67 માર્ક્સ હશે તો તમને મળવાના ચાન્સીસ છે. પછી આપણે આગળ આવી જઈએ. જો તમે ટીયુબલેસ પણ તમે ભરી શકો છો. બરોબર છે. ઓકે કરેલું હશે તો તમને ટીયુબલેસ તમને મળી જશે. ચાન્સીસ છે ફૂલ તમને મળવાના.
તો વિદ્યાર્થી મિત્રો આ જે પીડીએફ છે બંને પીડીએફ હું તમને ગ્રુપમાં મોકલી આપીશ. તમને કંઈ પણ બીજા ડાઉટ હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. આપણે વોટ્સઅપ ગ્રુપ પણ છે નીચે અને ટેલિગ્રામ ગ્રુપ પણ છે, એમાં જોઈન થઈ જજો. એમાં ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને હું શેર કરીશ, તમે ડેઈલી તમે જોઈ શકો છો. ઓકે, તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. પણ વિડીયો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને આવા જ વિડીયો તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. જય હિન્દ, જય ભારત.